માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાતા હવે તેમના પિતા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી એના સમજ સત્તા માટે પક્ષ બદલે છે લખેલી ટિપ્પણીએ ચર્ચાએ જોર પકડ્યું છે। ભરૂચ જિલ્લામાં રાજકારણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે। હજુ તો થોડા મહિનાઓ પહેલા જ સહકારી મંડળીની ચૂંટણીમાં જ ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ સામસામે ચૂંટણી જંગમાં પેનલ ઉતારી પક્ષમાં વિવાદો હોવાની ચર્ચાને હવા આપી રહ્યા હતા। ત્યાં હવે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાતા જ તેમના પિતા અને આદિવાસી સુપ્રીમો તરીકે ઓળખાતા છોટુ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે। છોટુ વસાવાએ પોતાના પુત્ર મહેશ વસાવાનું નામ લીધા વિના તેમના કોંગ્રેસમાં જોડાયા બાદ કટાક્ષભરી પોસ્ટ કરતા લખ્યું હતું કે સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે તે ના સમજ સત્તા માટે પક્ષ બદલે તેમાં નવાઈ શું। આ પોસ્ટને પુત્ર મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે। છોટુ વસાવાની આ ટિપ્પણીથી સ્પષ્ટ થાય છે કે તેઓ પોતાના પુત્રના રાજકીય નિર્ણયથી નારાજ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે। પિતા પુત્ર વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવ્યા હતા ત્યારે પણ છોટુ વસાવાએ અલગ અલગ રાજકીય વલણ દાખવ્યું હતું। જો કે છોટુભાઈ વસાવા જેઓ ઝઘડિયામાં એક હત્તુ શાસન ચલાવવા માટે જાણીતા રહ્યા છે ત્યારે પિતા પુત્ર વચ્ચેની દૂરી રાજકીય વર્તુળોમાં કેવી અસર કરે છે તે પણ જોવા જેવી બાબત છે।